તાતી થઈ ગયા કામ કડોદરા પલસાણા તાલુકો ત્યાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલ છે. બાળકો બારી ખોલે એટલે વર્ગખંડમાં ધુમાડો આવે છે અને અમોએ જાતે દીપક પટેલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પલસાણા બંનેને મળીને રૂબરૂ ફરિયાદ આપેલી, પણ સંચાલકોની નોટો લાંબી હોય છે અને અધિકારીના ખિસ્સા છીછરા હોય છે, એટલે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ખૂબ અગત્યની વાત તો એ કે આ શાળામાં એક પણ શિક્ષક જ નથી. નવાઈ લાગશે ને તમને, કોઈ શિક્ષક જ નથી. શિક્ષક વગર સ્કૂલ ચાલે. કે શિક્ષક કોને કહેવાય? સરકારી લાયકાત ધરાવતો હોય એને શિક્ષક કહેવાય. સરકારની ધારાધોરણો મુજબ જેને નોકરી મળી હોય એ શિક્ષક કહેવાય. આ જે સ્કૂલ છે તમે જોઈ લો કે એકદમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છે, બાજુમાં કોઈ કેમિકલની ફેક્ટરી છે અને એની ચીમની શાળાની બારીઓ પર છે. આજે આપણે એમ કહીએ છીએ કે બાળકોનું ભવિષ્ય બચાવો, બાળકો બચાવો, પર્યાવરણ બચાવો. અહીં તો શિક્ષણની ઘોર ખોદવામાં આવી રહી છે અને આ બાબતમાં તાત્કાલિક પગલાં ભરે એના માટે અનેક લોકોએ ફરિયાદ કરી છે. મેં પણ કરી છે ફરિયાદ. હું દીપક પટેલ, મેં પણ જાતે મળીને ફરિયાદ કરી છે. આજ સુધી નિકાલ નથી આવ્યો. તો આપણી ગુજરાતની પ્રજા, આપણી કડોદરાની પ્રજા, પલસાણા તાલુકાની પ્રજા અને આમ જનતા આની પાછળ શું ધંધો ચાલતો હશે એ આપ સૌ સમજી શકો છો. પણ આપણે એટલી આશા રાખીએ કે શિક્ષણના હિત અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે એ સાંખી